નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે કાર્યરત રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે વધુ એક આકર્ષણનો ઉમેરો થયો છે. ફ્લાઇટ સિમ્યુલેટરનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટે કરી વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે ખુલ્લું મૂક્યું છે. ફ્લાઇટ સિમ્યુલેટર થકી અહીં આવતા પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓમાં ચંદ્ર અને મંગળની અનુભૂતિ કરી શકાશે, તેમજ સાયન્સમાં રુચિ ધરાવતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ થશે. પાટણમાં 2022થી કાર્યરત થયેલા રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં અહીંની 5 થીમ આધારિત ગેલેરીઓ, ડાયનોસોર ગેલેરી, માનવ વિજ્ઞાન ગેલેરી, નોબેલ પ્રાઇઝ કેમિસ્ટ્રી ગેલેરી, હાઇડ્રોપોનિક્સ ગેલેરી અને ઓપ્ટિક્સ ગેલેરી લાખો મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે, જેને નિહાળી લોકો મનોરંજન સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી અંગે માર્ગદર્શન મેળવી રહ્યા છે. ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત પાટણ સાયન્સ સેન્ટરમાં હવે એક નવું અનોખું આકર્ષિત નજરાણું શરૂ થયું છે, જેનું નામ છે ફ્લાઇટ સિમ્યુલેટર. ચંદ્ર અને મંગળની અદ્ભુત સફર 3D ટેકનોલોજીના માધ્યમથી થાય છે. મુલાકાતીઓ ચંદ્ર અને મંગળની સપાટી પર ફરવાનો વાસ્તવિક અનુભવ મેળવી શકશે અને પ્રવાસીઓ સ્પેસ શટલમાં બેસીને પૃથ્વીથી ચંદ્ર તરફ ઉડાન ભરવાનો રોમાંચક અનુભવ કરશે. આ ફ્લાઇટ સિમ્યુલેટર હાઇડ્રોલિક અને ન્યુમેટિક સિસ્ટમ પર કાર્યરત છે, જેમાં મોસમ કંટ્રોલ દ્વારા હેલિકોપ્ટર કે વિમાનમાં બેઠા હોય તેવી અનુભૂતિ થાય છે. અહીં આવતા પ્રવાસીઓ 3D ચશ્મા પહેરી મૂવેબલ ખુરશીઓ પર બેસાડી 5 થી 6 મિનિટનો શો બતાવવામાં આવે છે. 50 રૂપિયાના શુલ્કમાં બાળકો, યુવાનો અને તમામ વયના લોકો અવકાશમાં પ્રવાસનો અનુભવ કરી શકશે. શાસ્ત્રી, પ્રોજેક્ટ ડાયરેક્ટર, રિજનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતેથી આપ સર્વેનું જણાવતા આનંદ અનુભવું છું કે આજે ફ્લાઇટ સિમ્યુલેટર એક નવું આકર્ષણ, એક નવું નજરાનુંના ઉદ્ઘાટન, શુભારંભ, લોન્ચિંગ આપણા માનનીય તુષાર ભટ્ટ સાહેબ, જે કલેક્ટર અને ડીએમ શ્રી છે પાટણ, એના હસ્તક સંપન્ન થઈ ગયા છે, જેના મને ખૂબ આનંદ છે. અને ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ નેજા હેઠળ કાર્યરત ગુજકોસ દ્વારા સ્થાપિત અને બધું આ સંચાલિત આ જે સંસ્થા છે, ખરેખર સ્કૂલના બાળકો, શિક્ષકો અને સમાન લોકો સુધી આ જે મિશન મૂન છે અને મિશન માર્સ છે, એટલે ચંદ્રયાન વિશે, મંગળયાન વિશે અને ચાંદ વિશે અને મંગળ વિશે જે રિયલ અનુભૂતિ છે, વાસ્તવમાં કઈ રીતે ચાંદની સતહ કઈ રીતે છે, મંગળની સતહ કઈ રીતે છે, ત્યાં આપણા સફર ઉપર કોઈ જાય તો એની કેવી રીતે અનુભૂતિ થાય, આ બધી અનુભૂતિ સાથે આપ આ રાઇડમાં આનંદ માણી શકો છો. જેના નામ વિવેક પટેલ છે. હું વાલચેલ સ્ટુડિયોમાંથી બોલું છું અને અમે લોકો અહીંયા ફ્લાઇટ સિમ્યુલેટરનું ઇન્સ્ટોલેશન કર્યું છે. તો બેઝિકલી ફ્લાઇટ સિમ્યુલેટર છે એ ન્યુમેટિક સિસ્ટમ અને હાઇડ્રોલિક સિસ્ટમનું કોમ્બિનેશન છે. તો અહીંયા બાળકો અને એડલ્ટ બધાને મજા પડે એ ટાઈપના એક્સપિરિયન્સીસ છે. અને અહીંયા બેઝિકલી 20 લોકો એક સાથે બેસી શકે એવી સિટિંગ કેપેસિટી છે. અને આની અંદર અમે લોકો 5 અલગ અલગ ટાઈપની ફિલ્મ્સ બતાવીએ છીએ અહીંયા અત્યારે. મિશન માર્સ, મિશન મૂન, અંડર વોટર વર્લ્ડ, ધ વર્લ્ડ ઓફ ડાયનોસોર, એ ટાઈપના અલગ અલગ એક્સપિરિયન્સીસ અહીંયા લોકોને મળશે. અને આ એક્સપિરિયન્સની સાથે સાથે અહીંયા બીજી બી ઇફેક્ટ્સ છે, જેમ કે થંડર, એર, ફોગ, લાઇટનિંગ, એ ટાઈપની અલગ અલગ ઇફેક્ટ્સમાં પણ લોકોને મજા આવશે. અને અહીંયા બાજુમાં અમારો કંટ્રોલ રૂમ છે, જેનાથી આખી વસ્તુ ઓપરેટ થાય છે અને લોકોની પૂરી સેફ્ટીનું ધ્યાન રહે એ પ્રમાણેની આખી સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે. આ ફ્લાઇટમાં બેસવાથી બાળકોને આજથી અત્યાર પછી ફ્યુચરમાં જ્યારે સાયન્ટિસ્ટને બધા લોકો જશે, મંગળ પર જશે, ચંદ્ર પર જશે અને ત્યાં આગળ જે સિવિલાઇઝેશન ડેવલપ કરશે, તો ત્યાં કેવું હશે ફ્યુચર આખું, એ બધું અહીંયા જોવા મળશે, બાળકોને એક્સપિરિયન્સ થશે.